આ યુવતીની ચપળતા તો જુઓ, ફટાક દઈ પર્સની ચોરી કરી રફુ ચક્કર થઈ ગઈ। ફ્રૂટની લારી પર ચોર યુવતી ફળ ખરીદવાના બહાને આવી અને વેપાર કરી રહેલી મહિલાની નજર ચૂકવી તેનું પર્સ થેલીમાં મૂકી દીધું। બાદમાં કોઈપણ જાતના ડર વિના તેણે ફળ ખરીદવાનું નાટક પણ કર્યું અને કોઈને શંકા ન જાય તેમાં યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ। પરંતુ આ સમગ્ર ઘટના ફ્રૂટની લારીની પાછળ આવેલી દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સક્રિય બની છે। અવારનવાર આ માર્કેટમાં પર્સ ચોરીની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પોલીસ આ ગેંગને પકડવા કામે લાગી છે। QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આ વિરોધ, આ આક્રોશ અને આ હલ્લાબોલનું કારણ છે પાણી। કાળઝાળ ગરમીમાં તાપીના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। અગન વર્ષા વચ્ચે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે। તાપીની ડોલવણ તાલુકાના કણથા ગામની મહિલાઓ પાણીથી પરેશાન થઈ રહી છે। પાણીની રામાયણના કારણે મહિલાઓ રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કર્યું। પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો। કચેરીઓમાં હાય હાય પાણી આપોના નારા લગાવી માટલા ફોડ્યા। મહિલાઓના વિરોધના પગલે કચેરીમાં સન્નાટો છવાઈ ગયો। અધિકારીઓ દોડતા થઈ ગયા। QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। સુરતમાં મોબાઈલ સ્નેચિંગના 2 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા। ડભોલીમાં રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ જતા 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા। બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલા 7 મોબાઈલ અને 1 બાઇક કબજે કરાયા છે। સિંગણપુર ડભોલી પોલીસે બંનેની ધરપકડ કરીને 1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી। બંને આરોપીઓ રીઢા ચોર હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ અગાઉ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। બંને આરોપીઓ રસ્તા ઉપર પસાર થઈ રહેલા લોકોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને નાસી જતા હતા। પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓ સુધી પહોંચી છે। સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જૂનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી। અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા, તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે। બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉનની અંદર એવું શું છુપાવી રાખ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેને ગોડાઉનની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, તેને લઈ અને આ ગોડાઉનની અંદર કેવો વસ્તુ છે, કેવો માલ છે કે કઈ રીતનો સંગ્રહ કરેલો છે, કેટલો બગડેલો છે, કેટલો સારો છે, તેનું કોઈ પણ ચેકિંગ થઈ શક્યું નથી। અને અધિકારીઓ આ બાબતે નનીઓ ભણી રહ્યા છે કે અમારે કોઈ વસ્તુ આરે લેવા દેવા નથી। ત્યારે આ ગોડાઉનની અંદર કેવો માલ છે, કેવો રેશનિંગ દુકાનની અંદર સપ્લાય થતો હશે અને કેવો માલ ગ્રાહકો કે લોકો ખાતા હશે તે પણ એક સવાલ ઉભો થયો છે। અમદાવાદ પોલીસ જોઈ લો આ દ્રશ્યો। આ યુપી બિહાર નહીં, આ દ્રશ્યો છે જેને તમે સુરક્ષિત શહેર અમદાવાદ કહો છો ત્યાંના। અમદાવાદમાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનો આ બોલતો પુરાવો છે। અમદાવાદના નિકોલમાં લુખ્ખાઓએ ધોળા દિવસે એક વ્યક્તિને લૂંટી લીધો અને અપહરણ પણ કરી લીધું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં એક વ્યક્તિ છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો છે, ત્યારે તેને 4 થી 5 લોકો આંતરી રોકે છે અને ટેમ્પામાંથી યુવાનને બળજબરીથી ઉતારે છે અને અન્ય લોકો પણ આવે છે, તેને બળજબરીથી અન્ય કારમાં ધમકાવી બેસાડી દે છે અને તેનું અપહરણ કરી નાસી જાય છે। આરોપીઓએ એક વ્યક્તિનું ઉત્તમ નગરથી અપહરણ કરી ખોડિયારનગર 4 રસ્તા ઉતારી દીધા અને 1.5 લાખ રોકડ સહિત 3.5 લાખ રૂપિયાથી વધુની કિંમત લૂંટી લીધી। સીસીટીવી વાયરલ થયા, પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી। QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। સુરતના ધુલિયા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા। ટામેટા ભરીને જતી ટ્રક પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો। ધુલિયાથી સુરત જઈ રહેલી ટામેટાથી ભરેલી ટ્રક અચાનક પલટી જતા નીચે પડી ગઈ અને રસ્તા પર ટામેટા થઈ ગયા। ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી સારવાર શરૂ કરાઈ, તો બીજી બાજુ અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઈ। QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।